સુરત શહેરમાં 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। બોર્ડ પરીક્ષાઓ માટે સુરક્ષા કવચ તૈયાર છે। પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે અને ટ્રાફિક જેવી પરિસ્થિતિઓનો સામનો ન કરવો પડે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। ટ્રાફિક જામમાં વિદ્યાર્થીઓ ફસાઈ જાય તો પોલીસ તાત્કાલિક મદદ કરશે। જરૂરી જણાય તો પોલીસ વાહનમાં બેસાડીને સીધા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા છે। જો કોઈ વિદ્યાર્થીનું વાહન રસ્તામાં બગડી જાય તો પોલીસ સારથી બની મદદરૂપ બનશે। શહેરમાં ચાલી રહેલી મેટ્રો કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા સાંકડા બન્યા છે, જેના કારણે ટ્રાફિક દબાણ વધવાની શક્યતા છે। ખાસ કરીને વરાછા વિસ્તારમાં ટ્રાફિકનું વધુ દબાણ રહે છે। અડાજણ વિસ્તારમાં વધારાની તકેદારી રાખવામાં આવી છે, જ્યારે મજૂરા ગેટ નજીક ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે। પોલીસ દ્વારા 80 વધારાના ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। 40 પોલીસ વાહનો ઇમરજન્સી સ્થિતિ માટે તૈયાર રાખવામાં આવ્યા છે। કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ 74 34 0 95 55 5 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે। ટ્રાફિક વિભાગના ડીસીપી પન્ના મોમિયા દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે પરીક્ષા દિવસે સમયસર નીકળી જાય અને ટ્રાફિક નિયમોનું પાલન કરે, જેથી પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે। 26 તારીખથી એટલે કે ફક્ત 2 દિવસનો જ સમય છે, ત્યારથી જ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને હાલમાં સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ઘણા સાંકડા થઈ ગયા છે। એક સાથે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જશે ને એ જ સમય જશે ત્યારે એવી શક્યતા હોય છે કે ભાઈ આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ શકે છે, જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રોની કામગીરી જ્યાં જ્યાં ચાલી રહી છે ત્યાં 80 વધારાની પોલીસ તૈનાત કરવામાં આવશે, જેથી કરીને ત્યાં ટ્રાફિક જામ ન થાય અને વિદ્યાર્થીઓ સરળતાથી એ વિસ્તારમાંથી નીકળી શકે। સાથે સાથે બોર્ડની પરીક્ષામાં જ્યાં જ્યાં મોટા મોટા સેન્ટરો છે એની આસપાસ પણ ટ્રાફિક પોલીસ વધારે પ્રમાણમાં રાખવામાં આવશે અને અમે લોકોએ ફિલ્ડમાં 40 વ્હીકલ સાથે પોલીસ તૈનાત કરેલી છે, જે 2 વ્હીલર સાથે ત્યાં તૈનાત રહેશે આખા ફિલ્ડમાં। અને તમારે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી રસ્તામાં અટવાઈ જાય, એનું વ્હીકલ ખોટવાઈ જાય અથવા તો ટ્રાફિક જામ એને લાગે કે હું ટ્રાફિકમાં છું ને હવે સમયસર સેન્ટર પર નહીં પહોંચી શકું, તો અમે જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, હેલ્પલાઇન નંબર છે 7434095555। આ નંબર પર જ્યારે એ વિદ્યાર્થી અમને ફોન કરશે તો અમારા ફિલ્ડમાંથી જે નજીકમાં નજીક હશે એ પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી જશે અને એને લઈ અને એના સેન્ટર પર સમયસર પહોંચાડી દેશે। જ્યારે પણ હેલ્પલાઇન નંબર તમે કોલ કરો અને હેલ્પલાઇન નંબર વ્યસ્ત આવે તો તમે 112 અને 100 નંબર પર પણ ડાયલ કરી શકો છો, જેથી કરીને અમને મેસેજ મળી જશે, તમારું લોકેશન માંગવામાં આવશે અને ત્યાં તાત્કાલિક અમારી ટ્રાફિક પોલીસ પહોંચી જશે અને તમને સુરક્ષિત રીતે અને સમયસર તમારા સેન્ટર પર પહોંચાડી દેશે। દિવ્યાંગજનો બાળકો માટે સ્ટુડન્ટ માટે કઈ રીતના વ્યવસ્થા? જે પણ વ્યક્તિને એવું લાગે કે હું સમયસર મારા સેન્ટર પર નહીં પહોંચી શકું, મારા વ્હીકલમાં કંઈક ખામી આવી ગઈ છે અથવા તો વ્હીકલ પંચર થઈ ગયું છે, તો એ લોકો જ્યારે પણ અમને કોલ કરશે ત્યારે અમારા ફિલ્ડમાં જે વ્હીકલ સાથે પોલીસ છે એ પોલીસ ત્યાં પહોંચી જશે અને એ લોકેશન પરથી એને લઈ અને એને પરીક્ષાના સેન્ટર પર અમે પહોંચાડી દઈશું અને સમયસર પહોંચાડશું, જેથી કરીને એને પરીક્ષા સારી રીતે આપી શકે। હેલ્પલાઇન નંબર કઈ સમયમાં હોય? હેલ્પલાઇન નંબર છે 7434095555 અને આ નંબર જો વ્યસ્ત આવે તો તમે 100 નંબર અને 112 પણ ડાયલ કરી શકો છો। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।